धार्मिक अने आध्यात्मिक मान्यताओनी साथे કેટલાક મજાક મસ્તી તોફાન અને ટીખળની વસ્તુઓ સમાવેલી હોય છે તો બીજે દિવસે રંગોત્સવ દ્વારા પરસ્પર મનદુખ ભૂલીને લોકો ધૂળેટીની ઉજવણી કરતા હોય છે। આજે ફાગણ સુદ પૂનમને રાત્રે ઠેર ઠેર હોલિકા દહન થયું છે ત્યારે દિવસભર વિવિધ હોળી ચકલેને મહોલ્લાઓમાં હોલિકા દહન માટેની તૈયારીઓ આરંભવામાં આવી હતી। ખાસ કરીને બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ બપોરે 2 કે 3 વાગ્યા બાદ યુવાનો અને મોટેરાઓ પણ હોળીની તૈયારીમાં જોતરાયા હતા। જુદા જુદા વિસ્તારમાં હોળી ચકલે ખાડો ખોદીને ખાડાની અંદર માટલું મૂકી તેની અંદર ચણા, ઘઉં, તલ વગેરે ધનધાન્ય નાખીને એક ચોક્કસ બાફેલો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે। દરમિયાન રાત્રે હોળીની અંદર જે શ્રીફળ અને ધાણીની પધરામણી થાય છે, આ શ્રીફળ પણ પ્રસાદી રૂપે આસપાસના લોકોને આપવામાં આવે છે। વિવિધ વિસ્તારમાં વેપારી એસોસિએશન અને જુદા જુદા રહેણાંક વિસ્તારમાં લોકોએ ફાળો એકત્રિત કરીને લાકડા અને છાણાની આ હોળી પ્રગટાવવાની પૂરજોશમાં તૈયારીઓ કરી હતી। સાંજે 6 વાગ્યા સુધીમાં તમામ હોળી ચકલે સૂતરની આંટી સાથે હોળી તૈયાર થઈ ગયેલી જોવા મળી હતી અને ત્યારબાદ હોલિકા દહન થયું હતું। હું કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી કિશનભાઈ સોંદરવા બોલું છું, અથવા વેપારી ભાઈઓ મારી સાથે છે। અમે સર્વે વેપારી ભાઈઓ અમે વેપારી તરફથી જ અમે આ બધું હોળીનું આયોજન કરીએ છીએ અને કોઈનો પણ અમે ફાળો કોઈ બહારના માણસનો અમે લેતા નથી। અમારા વેપારી બધા દુકાનોવાળા અમે પૈસા ભેરા કરી અને વેપારીઓ સાથે મળી અને દર વર્ષે અમે આવું બધું આયોજન કરીએ છીએ। અમે ખુદ વેપારી એસોસિએશન જ અમારા વેપારી દુકાનોવાળા દુકાનેથી પૈસા કાઢી અને અમે આવું બધું આયોજન કરીએ છીએ। અને બાકીના જે પણ કોઈ પણ જાતનું હોય એવું 10,000 અમે છાણા પણ મંગવી છીએ અને 2 ટ્રેક્ટર લાકડા પણ અમે મંગવી છીએ। અને કડિયાવાડની અંદર પ્રસાદીનું અને યજ્ઞની સાથે જૂનાગઢની અંદર સૌથી પહેલી વાર અમે આ બીજું વર્ષ અમારું છે યજ્ઞની સાથે અમે હોળી કરીએ છીએ। બાજુમાં માતાજીનો યજ્ઞ ચાલુ પણ રાખી છીએ અને હોળીનું પણ આયોજન કરીએ છીએ અને શરબત અને નાસ્તાનું એવું બધું અમે આયોજન કરીએ છીએ। જૂનાગઢ શહેરમાં 150 થી વધુ જગ્યાએ આજે રાત્રે 8 કલાકે હોલિકા દહનના પ્રારંભ સાથે જ લોકોએ હોળી માતાના દર્શન કરીને પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું હતું। પ્રસિદ્ધ ગિરનાર ઉપર અંબાજી મંદિરે હોળી પ્રગટ્યા બાદ અને લોકોએ શહેરમાંથી નાની એવી હોળીની જ્વાળા જોયા બાદ વિવિધ હોળી ચકલે હોલિકા દહન શરૂ થયા હતા। હવે વિકસિત જૂનાગઢ શહેરની સોસાયટી વિસ્તારોમાં પણ ઠેર ઠેર હોળી પ્રાગટ્ય તબક્કાવાર થતા લોકો ભારે ઉત્સાહથી હોળીની પ્રદક્ષિણા કરતા રહ્યા હતા। ખાસ કરીને હોળીના તાપમાં તપીને નાના બાળકોની સુખાકારી માટે માતાઓ પ્રાર્થના કરતી હોય છે। આ ઉપરાંત હોળીની જાળ ઉપરથી આગામી વર્ષનો વર્તારો પણ તજજ્ઞો દ્વારા કાઢવામાં આવતો હોય છે। વંથલીના રમણીકભાઈ વાજાએ જણાવ્યું કે જો હોળીની જાળ પૂર્વ દિશા તરફ રહેશે તો ચોમાસું સારું રહેવાની પૂરેપૂરી શક્યતા છે। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હોળી ઉજવવામાં આવે છે, પરંતુ જૂનાગઢ એક જ શહેર એવું છે કે જ્યાં હોળીને દિવસે કાલ્પનિક પાત્ર વાલમ બાપાની નનામી કાઢીને વ્યસન અને કુરિવાજને તિલાંજલિ આપવાની પ્રથા છે। ધીરે ધીરે આ પ્રથા વિસરાતી રહી છે। આમ છતાં જૂના વિસ્તારોમાં હજુ પણ બાળકોનો યુવા વર્ગ વાલમ બાપાની ઠાઠડી કાઢીને સ્થાનિક વિસ્તારમાં આ સ્મશાન યાત્રા ફેરવે છે। એક કાલ્પનિક કથા પ્રમાણે વાલમભાઈ નામની વ્યક્તિને દારૂ, જુગાર અને સિગરેટ બીડી પીવાનું વ્યસન હતું, જેને પગલે એમનું કેન્સરથી અવસાન થયું। ત્યારે સાંપ્રત સમયમાં વ્યસન મુક્ત થવા માટે આ વાલમ બાપાની નનામી સૂચક રીતે સ્થાનિક વિસ્તારોમાં ફરે છે। પરંતુ આ નનામીની સાથે એક મનોરંજન હાસ્યનો પણ સૂર વહેતો જોવા મળે છે। શહેરના જવાહરોડ, વાંજાવાડ, અંબાઈ ફળિયા, ઢેબર ફળિયા સહિતના વિસ્તારોમાં આજે બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી નાની મોટી વાલમ બાપાની નનામીઓ ફરી હતી। રામ બોલો ભાઈ રામના જયઘોષ વચ્ચે બાળકોએ નિર્દોષ આનંદ લૂંટ્યો હતો, તો બપોરે 2 વાગ્યાથી વિવિધ મહોલ્લાઓમાં બૈરા એટલે કે મહિલાઓ પણ છાતી કૂટીને વાલમ બાપાના નામના છાજિયા લેતા જોવા મળ્યા હતા। વાઘેલા ઉર્વી બેટા આજે તમે શું કાર્યક્રમ કર્યો, કેવી રીતે? આજે ઉતાસ વિશે તમે વાલમ બાપાની ઠાઠડી કાઢી
એટલે અમે કૂટ્યા રોયા એટલે વાલમ બાપા દારૂ પીતા પછી વાલમ બાપા દારૂ પીતા બીડી પીતા સિગરેટ પીતા અને અમે કહીએ કે સંદેશ આપીએ દેશમાં કે તમે દારૂની વ્યસન મૂકી દો હોળીનો દિવસ તમે સારી રીતે ઉજવવા આ વાલમ બાપા દારૂ પીને મરી ગયા એટલે તમે કોઈ દારૂ ન પીવો. મારું નામ મેહુલ સોની છે, કંદરફળિયા વિસ્તારમાં રહું છું. વાલમ બાપા દર વર્ષની જેમ અમારા પરંપરાગતની રીતે અમે કાઢીએ છીએ. વાલમ બાપાની ઠાઠી કાઢવા પાછળનો હેતુ એક જ છે કે વાલમ બાપા જે મરી ગયા છે તે દારૂ બોલી બહુ સિગરેટ બહુ પીતા હતા, એના કારણથી જે મરી ગયેલા છે અને જે મર્યા છે એને પાછળનો હેતુ એક જ છે કે લોકોને સુધી સંદેશ પહોંચે કે જેવી હાનિકારક જેવી ચીજો પીને મરી ગયેલા છે અને એ વ્યક્તિથી જે લોકોને સૂચના એવી મળે છે કે દારૂ બીડી સિગરેટ મૂકો. દરમિયાન હોળીનો બીજો દિવસ આવતીકાલે ધૂળેટી રંગ પર્વ તરીકે મનાવવામાં આવશે. ધૂળેટીને દિવસે સવારે 8:30 થી 12:30 વાગ્યા સુધી શહેરના માર્ગો ઉપર જુદા જુદા કલરોની રંગોળી પૂરીને લોકો રંગોત્સવ મનાવે છે. મંદિરોમાં ફૂલડોલ ઉત્સવની સાથે સાથે શહેરીજનો પણ ધૂળેટીની શાનદાર ઉજવણી કરે છે. પાછલા કેટલાક વર્ષોથી યુવા વર્ગમાં જાગૃતિ આવી હોય તેમ હવે લોકો પાકા કલરથી રમવાનું ટાળી રહ્યા છે અને અબીલ ગુલાલ અને શુદ્ધ પાણીથી હોળી ધૂળેટી રમીને લોકો નિર્દોષ મનોરંજન લૂંટે છે. જોકે ક્યાંક ક્યાંક યુવા વર્ગ ચાલુ સ્કૂટરે મારમાર પસાર થઈને ખાસ કરીને યુવતીઓ ઉપર રંગ ઉડાડતા હોવાની ફરિયાદો દર વર્ષે સામાન્ય બની છે. ત્યારે આવતીકાલે પોલીસ દ્વારા ચોક્કસ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે. દરમિયાન ધૂળેટીની પૂર્વ સંધ્યાએ આજે પણ નાની મોટી પિચકારી કલર કેસુડાની બજારમાં ધૂમ ઘરાકી નીકળી હતી. પિચકારીમાં અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી અને છોટા ભીમ બાળકોમાં ફેવરિટ રહ્યા હતા.